આ તરફ તાપી નદીના કોઝવેની જળ સપાટીમાં વધારો થયો છે। ભયજનક સ્તર વટાવી 7.16 મીટર પર જળ સપાટી પહોંચી ચૂકી છે। કોઝવે ભયજનક સપાટી વટાવતા પ્રશાસનમાં દોડધામ મચી છે। કોઝવે ભયજનક સપાટી વટાવતા લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે। જોઈ શકાય છે આ દ્રશ્યોની અંદર તાપી નદીના કોઝવેની જળ સપાટીમાં વધારો થયો છે। ભયજનક સ્તર વટાવી ચૂકી છે આ સપાટી। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા ધનરાજ ફોન લાઈનથી જોડાયા છે। જે ધનરાજ, તાપી નદીના કોઝવેની જળ સપાટીમાં વધારો થયો છે, શું સ્થિતિ? જી બિલકુલ, તાપી નદીનું કોઝવેનું જે ભયજનક સપાટી છે 6 મીટર માનવામાં આવે છે, પરંતુ હવે 6 મીટરથી વધુ ઉપર જઈને અત્યારે હાલ કોઝવે છે વહેતો જોવા મળી રહ્યું છે। જે પ્રમાણે માહિતી મળી રહી છે તે મુજબ તાપી નદી કોઝવેની ભયજનક સપાટી સ્તર વટાવીને 7.16 મીટર પર પહોંચી ચૂકી છે અને આ અત્યારે હાલ ભયજનક સપાટી ઉપર આવતાની સાથે જ તાપી નદીના આસપાસના વિસ્તારમાં રહેતા લોકોને સાવચેત કરવામાં આવ્યા છે। ખાસ કરીને તાપી નદી કિનારા તરફ રહેતા લોકોને સહી સલામત સ્થળે ખસી જવા માટેની સૂચના આપવામાં આવી છે। ખાસ કરીને જ્યારે ડક્કા ઓવારો છે, નાવડી ઓવારો છે, ત્યાં મોટી સંખ્યામાં લોકો છે એ રહેતા હોય છે અને વાહનો પણ પાર્ક કરતા હોય છે, ત્યારે આ તમામ લોકોને સૂચના આપવામાં આવી છે કે તેમના વાહનો છે એ સહી સલામત સ્થળે ખસેડી લેવામાં આવે। સાથોસાથ તાપી નદી કિનારા ઉપર જે માછીમારો છે, માછીમારી કરતા હોય છે, તેમને પણ હટી જવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે। જે રીતે અત્યારે હાલ તંત્ર છે એલર્ટ થયું છે, જેના કારણે કોઝવેની જે ભયજનક સપાટી છે અત્યારે હાલ 6 મીટરમાં જેટલી હોય છે, પરંતુ ઉપરવાસમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે ત્યારે પાણીની આવક છે તાપી નદીમાં થઈ રહી છે અને 7.16 મીટર જેટલું અત્યારે હાલ આ પાણી પહોંચી ચૂક્યું છે અને હાલ કોઝવે પરથી 67,126 ક્યુસેક જેટલું પાણી છે એ અત્યારે વહેતું જોવા મળી રહ્યું છે, ત્યારે ઓવરફ્લો થઈ રહ્યો છે કોઝવે અને તેના ભાગરૂપે અત્યારે હાલ તંત્ર એલર્ટ થયું છે અને લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે સાવચેત રાખવામાં આવે। જી આભાર તમામ જાણકારી આપવા માટે।